નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ગુજરાત હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન નિષ્ણાંતો છે તેમણે આગાહી કરી છે કે બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ થવા જઈ રહ્યું છે। હાલમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે, જે ઓરિસ્સાના રસ્તે થઈ મધ્યપ્રદેશના રસ્તે થઈ ત્યારબાદ ગુજરાતની અંદર આવશે, જેને કારણે જુલાઈ મહિનાની અંદર 4 તારીખથી 10 તારીખ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે। જેવી રીતે ગયા રાઉન્ડમાં વરસાદ આવ્યો હતો તેવી રીતે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર 8 થી 10 ઇંચ જેવો ભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ 8 થી 10 ઇંચ જેવો ભારે વરસાદ પડી શકે છે। એકંદરે જોવા જઈએ તો ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર 5 તારીખથી 10 તારીખનો વરસાદનો રાઉન્ડ સારો આવી શકે છે, જેમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવનારા સમયની અંદર જુલાઈ મહિનામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।